આજરોજ દાહોદ જિલ્લો જે આદિવાસી બહુમૂલ્ય વિસ્તાર ધરાવે છે અને અહીંયાની પ્રજાને શિક્ષણનો અભાવ ઓછો છે, એજ્યુકેશનનો એના લીધે જ્યારથી દાહોદ જિલ્લો સ્માર્ટ સિટીમાં સમાયો ત્યારથી દાહોદ જિલ્લામાં કૌભાંડોનો જ્વાલામુખી ફૂટી નીકળ્યો। કૌભાંડ જોઈએ તો સૌપ્રથમ દાહોદ જિલ્લામાં નકલી મામલતદાર કચેરી આખી ઊભી થઈ એનું કૌભાંડ નીકળ્યું। બીજું, દાહોદમાં નકલી જમીન અને પ્રકરણ બહાર પડ્યું અને ત્રીજું, રાજ્યકક્ષાના મંત્રીના પુત્રો જે મનરેગા કૌભાંડમાં હાલમાં જ એમના જામીન થયા અને આજે જે કૌભાંડ બહાર પડ્યું એ દાહોદ જિલ્લામાં ભારતની જાણીતી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો કોમન બહાર આવ્યો છે, જેમાં પોલીસ કોન્ફરન્સ દ્વારા 4.5 કરોડનું કૌભાંડ, એમાં બી ડિવિઝન વિસ્તારમાંથી એક કર્મચારી અને 3 લોન લેનારાની ફરિયાદ દાખલ થઈ છે અને એ ડિવિઝન વિસ્તારમાં હેડ ઓફિસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ત્યાંથી એક કર્મચારીની અને 2 એજન્ટ રાઉન્ડઅપ છે એમની ફરિયાદ દાખલ થઈ છે। અને તમે જોઈ શકો છો વિડીયોમાં એક ભાઈએ આખી માહિતી આપી છે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિકવરી એજન્ટ છે, અમને આ જાણ આપી છે અમને અને અમે આરોપીના ફોટા સાથે જ તમને બતાવેલ છે તેમ જણાવવામાં આવ્યું હતું। CZ24 ઇન્ડિયા ન્યૂઝ ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલી SBIની અલગ અલગ બંને બ્રાન્ચો, એ બંને બ્રાન્ચોમાં જે તે સમયના બેન્ચોના મેનેજરો મનીષ ગવલે અને ગુરમીતસિંહ બેદી તેઓના દ્વારા અન્ય લોકો સાથે મેળાપૂર્ણ કરીને જે લોકો લોન માટે એપ્લાય કરતા હોય છે અને લોન એમને મળવાપાત્ર હોય છે એ રકમ કરતાં વધુ રકમની લોન અથવા જૂની લોન છે ભરપાઈ કરવાની બાકી હોય અથવા જે તેઓની સેલરી સ્લીપ છે એમાં જે આવક આપી હોય એ આવકમાં છેડછાડ કરીને વધારે રકમ દર્શાવી હોય, આ પ્રકારના અલગ અલગ કેસોમાં લોન વધારે મંજૂર કરીને પોતાની સત્તા છે એનો દુરુપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને ખોટા ડોક્યુમેન્ટને ખાતર ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવ બન્યા હતા અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા SBIના હાલના મેનેજર્સ દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ 7 લોકો રાઉન્ડ અપ કરી અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બાકીના લોકોની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। SBI બેંકમાં આજે ગુનો નોંધાયો દાહોદ બ્રાન્ચને ST સ્ટેટ બ્રાન્ચ બરાબર, એમાંની અંદર 2022થી 2024 સ્પોટ ઓડિટ આવ્યું ત્યાં સુધી સ્પોટ ઓડિટ દરમિયાન આ બધું કૌભાંડ નીકળ્યું। પર્સનલ લોન, મુદ્રા લોન, પછી તમારે હાઉસિંગ લોન, KCC અને એનિમલ હસબન્ડરી, આ બધામાં જ બારોબાર પૈસા લઈને ખોટી પગાર સ્લીપો ઊભી કરીને લોકોને લોન કરીને એજન્ટો પૈસા ખાઈ ગયા।